પોરબંદર શહેરને હવે ગ્લોબલ વોર્મિંગથી બચાવવા જીટીપીએલ પણ આગળ આવ્યું છે। જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટરે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં 2000 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। ગુજરાત ન્યૂઝ પોરબંદર છેલ્લા 12 વર્ષથી પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડી લોકોનો અવાજ બની રહ્યું છે। ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અવ્વલ રહે છે। તો મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ માત્ર સમાચાર આપીને જ પોતાની જવાબદારી પૂર્ણ નથી કરતા, પરંતુ સાથોસાથ સમાજ માટે હંમેશ કંઈક નવું આપવાના પ્રયત્નો કરી સમાજને મદદરૂપ પણ બની રહ્યા છે। હાલ જ પોરબંદર શહેરને હરિયાળું બનાવવા હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી પોરબંદર તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે પોરબંદરને હરિયાળું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। લગભગ શહેર અને આસપાસમાં 5000 જેટલા વૃક્ષો વાવી ગ્લોબલ વોર્મિંગથી પોરબંદરને બચાવવા પ્રયાસ કરવામાં આવશે, જેના માટે રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા સહિતના આગેવાનો મેદાને ઉતર્યા છે। ત્યારે મેનેજિંગ ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સાહેબ પણ તેમાં સહભાગી બની રહ્યા છે। રામદેવભાઈની અને પ્રવીણભાઈની વૃક્ષારોપણની કામગીરીને બિરદાવી રાજભા જેઠવા સાહેબે પોતાના જન્મદિવસ નિમિત્તે તેમના જીટીપીએલ ગ્રુપ સહિત મિત્ર વર્તુળની ટીમ વર્કથી 2000 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। વૃક્ષ વાવવા એ માનવ સમુદાય માટે તો લાભકારક જ છે, પરંતુ સાથોસાથ પશુ પક્ષીઓ માટે પણ વૃક્ષોનું વાવેતર ખૂબ લાભદાયી નીવડે છે। ત્યારે સમાજસેવી અને પર્યાવરણ પ્રેમી એવા રાજભા જેઠવા સાહેબે શહેરીજનોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।